લાઇબ્રેરી રિસોર્સ શેરિંગ ઇન ઇન્ડિયા. ભારતની લાઇબ્રેરીઓ ખાસ કરીને યુનિવર્સિટી સંશોધન અને જાહેર લાઇબ્રેરી સૌથી મોટી સમસ્યા છે કે પર્યાપ્ત સ્ત્રોતોની અછત, જેમ કે જર્નલ્સ, પુસ્તકો અને ડેટાબેઝ. આ સમસ્યા દૂર કરવા માટે ભારતમાં લાઇબ્રેરી રિસોર્સ શેરિંગની પ્રથા વિકસિત થઈ છે, જેનો હેતુ છે ઇન્ટર લાઇબ્રેરી લોન, યુનિયન કેટલોગ, ડોક્યુમેન્ટ ડિલિવરી સર્વિસ તથા કન્સોર્શિયા નેટવર્ક દ્વારા માહિતીની વહેંચણી કરવી. ભારતના લાઇબ્રેરી રિસોર્સ શેરિંગના ઉદ્દેશ્ય જોઈએ તો ગ્રાન્ટ પ્રાપ્તિમાં વધારો કરવો, ખર્ચ બચત, જેમાં જર્નલ્સ અને ડેટાબેઝ ખૂબ મોંઘા હોવાથી કન્સોર્શિયા દ્વારા સસ્તા થાય છે. રિસર્ચનો મેક્સિમમ ઉપયોગ થઈ શકે છે. યુઝર સેટિસ્ફેક્શનમાં વધારો થાય છે. રિસર્ચ અને ડેવલપમેન્ટને પ્રોત્સાહન મળે છે તથા રાષ્ટ્રીય સ્તરે નેટવર્કિંગ અને કોઓપરેશન સુનિશ્ચિત થાય છે. ભારતમાં રિસોર્સ શેરિંગના મુખ્ય ઉપાય જોઈએ તો ઇન્ટર લાઇબ્રેરી લોન, જે પરંપરાગત પદ્ધતિ છે જ્યાં એક લાઇબ્રેરી બીજાને પુસ્તક તથા જર્નલ મોકલે છે. આજે ઓનલાઈન ઇન્ટર લાઇબ્રેરી લોન રિક્વેસ્ટ મારફતે એ શક્ય બને છે. યુનિયન કેટલોગ જોઈએ તો લાઇબ્રેરીના સંયુક્ત કેટલોગ તૈયાર કરવામાં આવ્યા છે. ઉદાહરણ તરીકે ઇમ્પ્લિમેન્ટ યુનિયન કેટલોગ ઓફ થીસીસ એન્ડ ડિઝર્ટેશન તથા ઇન્ડી કેટ. ડોક્યુમેન્ટ ડિલિવરી સર્વિસ, જેમાં લાઇબ્રેરી એકબીજાને આર્ટિકલ્સ તથા રિપોર્ટ્સની નકલો મોકલે છે. ઉદાહરણ તરીકે ડેલનેટ ડોક્યુમેન્ટ ડિલિવરી સર્વિસ. કન્સોર્શિયા જોઈએ તો કન્સોર્શિયા બેઝ રિસોર્સ શેરિંગમાં લાઇબ્રેરી મળીને એક કન્સોર્શિયા બનાવે છે અને ઈ રિસોર્સ, જર્નલ તથા ડેટાબેઝની ખરીદી કરે છે. ભારતના મુખ્ય કન્સોર્શિયા જોઈએ તો યુજીસી ઇમ્પોનેટ ડિજિટલ લાઇબ્રેરી કન્સોર્શિયમ, ઇન્ડેસ્ટ એઆઈસીટી કન્સોર્શિયમ, CSIR કન્સોર્શિયમ ફોર ઈ જર્નલ્સ તથા IIM કન્સોર્શિયમ. લાઇબ્રેરી નેટવર્ક જોઈએ તો ભારતમાં રિસોર્સ શેરિંગ માટે ઘણા જ લાઇબ્રેરી નેટવર્ક્સ ઊભા થયા છે. ઇમ્પ્લિમેન્ટ, જેની સ્થાપના થઈ છે 1991, જે યુનિવર્સિટી અને કોલેજ લાઇબ્રેરીને જોડે છે. જેની મુખ્ય સેવાઓ જોઈએ તો યુનિયન કેટલોગ, શોધગંગા, શોધગંગોત્રી તથા એનલિસ છે. ડેલનેટ, ડેવલપિંગ લાઇબ્રેરી નેટવર્ક માટે દિલ્હી. સ્થાપના થઈ છે 1988, જેનો હેતુ છે લાઇબ્રેરી વચ્ચે રિસોર્સ શેરિંગ કરવું. સેવાઓ જોઈએ તો યુનિયન કેટલોગ ઓફ બુક્સ, જર્નલ્સ, DDS અને ઇન્ટર લાઇબ્રેરી લોન. એડીનેટ સ્થાપના થઈ છે 1994, જે ગુજરાતની લાઇબ્રેરી વચ્ચે સહકાર પૂરો પાડે છે. કેલિબ્નેટ એટલે કે કલકત્તા લાઇબ્રેરી નેટવર્ક, સ્થાપના 1986, કલકત્તા લાઇબ્રેરી માટે નેટવર્કિંગની સુવિધા. મેલિબનેટ, મદ્રાસ લાઇબ્રેરી નેટવર્ક, દક્ષિણ ભારતની લાઇબ્રેરી માટે. માયલિબનેટ એટલે કે મૈસૂર લાઇબ્રેરી નેટવર્ક, મૈસૂર શહેરની લાઇબ્રેરી વચ્ચે સહયોગ પૂરો પાડવા. બીજા અન્ય નેટવર્ક જોઈએ તો ઇમ્પુનેટ, બોનેટ અને પુનેનેટ. ભારતના રિસોર્સ શેરિંગના ફાયદા જોઈએ તો મોંઘા જર્નલ્સ અને ડેટાબેઝનો ખર્ચ ઘટાડી શકાય છે. લાઇબ્રેરી વચ્ચે યુનિયન કેટલોગ અને ઓનલાઈન એક્સેસ ઉપલબ્ધ કરાવવું. લાઇબ્રેરી સાયન્સ વિદ્યાર્થીઓ માટે તથા પ્રોફેશનલ માટે ટ્રેનિંગ અને વર્કશોપનું આયોજન કરવું. લાઇબ્રેરી સર્વિસ જેમ કે CAS, SDI, ILL, DDS જેવી રેફરન્સ સર્વિસને ડિજિટલ બનાવવી. લાઇબ્રેરી રિસર્ચ માટે વૈશ્વિક સ્તરે રિસોર્સનું એક્સેસ પૂરું પાડવું. પડકારો જોઈએ તો ઘણા વિસ્તારોમાં ICT ઇન્ફ્રાસ્ટ્રક્ચર મર્યાદિત છે. ફંડની અછત, તમામ લાઇબ્રેરી કન્સોર્શિયમમાં જોડાઈ શકતી નથી. અવેરનેસનો અભાવ જોઈએ તો ઘણા વપરાશકર્તાઓને ઈ રિસોર્સની જાણ નથી તથા મેન પાવર ટ્રેનિંગની કમી છે. નિષ્કર્ષ જોઈએ તો લાઇબ્રેરી રિસોર્સ શેરિંગ ઇન ઇન્ડિયા, જે લાઇબ્રેરી સાયન્સ ક્ષેત્રે એક ક્રાંતિ સમાન છે. ઇમ્પ્લિમેન્ટ, ડેલનેટ, એડીનેટ જેવા નેટવર્ક્સ લાઇબ્રેરીને રિસોર્સ શેરિંગ, કન્સોર્શિયા બેઝ એક્સેસ, યુનિયન કેટલોગ તથા ઇન્ટર લાઇબ્રેરી લોન અને DDS દ્વારા મજબૂત બનાવે છે.